એક લાંબા ગાળાનું રોકાણ કરો. શેર બજારમાં હળવા ઉતારચઢાવ સામાન્ય છે. લાંબા ગાળે રોકાણ કરવાથી બજારના આ હલનચલનથી અસર ઓછી થાય છે. 2. વિવિધીકરણ ડાયવર્સિફિકેશન અપનાવો. તમારા રોકાણને અલગ-અલગ ક્ષેત્રોના શેરોમાં વહેંચો. ઉદાહરણ તરીકે બેંક, ઇટ, ફાર્મા, એફએમસીજી અને મેટલ સેક્ટરમાં રોકાણ વિભાજિત કરો. 3. મજબૂત ફંડામેન્ટલ ધરાવતા સ્ટોક્સ પસંદ કરો. ફાઇનાન્સિયલી મજબૂત અને સારી મેનેજમેન્ટ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરો. તેમના પેઇડ અપ કેપિટલ, કરજ સ્તર, માર્જિન અને ગ્રોથ પોટેન્શિયલ ચકાસો. 4. સિપ સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અપનાવો. એકસાથે મોટી રકમ રોકવાના બદલે માસિક સિપ દ્વારા રોકાણ કરો, જેથી બજારના ઉતાર-ચઢાવની અસર ઓછી થાય. 5. ટેકનિકલ અને ફંડામેન્ટલ એનાલિસિસ કરો. શેર ખરીદતા પહેલા કંપનીના ફાઇનાન્સિયલ રિપોર્ટ્સ, ટેકનિકલ ચાર્ટ્સ અને બજારના ટ્રેન્ડ્સનું અધ્યયન કરો.